સૂરજની હાલની ઉંમર તેના ફાધરની હાલની ઉંમર કરતા 1/3 જેટલી છે. 1/3 એટલે સૂરજની ઉંમર 1 હોય તો ફાધરની ઉંમર 3 હોય, એવી રીતે. 5 વર્ષ પહેલા સૂરજના પિતાની તે સમયની ઉંમર સૂરજના દાદાની તે સમયની ઉંમર કરતા અડધી હતી. એટલે જો સૂરજના દાદા, ધીસ ઇઝ દાદા લઈ લઈએ, તો ફાધર અને દાદાની આજથી 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? તો કે સૂરજના પિતાની તે સમયની ઉંમર સૂરજના દાદાની તે સમયની ઉંમર કરતા અડધી હતી. એટલે ફાધર અને દાદાની ઉંમરનો ગુણોત્તર 1:2 હોય. દાદા કરતા ફાધર અડધી ઉંમરના હતા. જો 3 વર્ષ પછી, એટલે કે આજથી 3 વર્ષ પછી સૂરજના દાદાની ઉંમર 88 થવાની છે. જો આ સૂરજના દાદાની ઉંમર 88 થાય તો હાલમાં સૂરજની ઉંમર કેટલી હશે તમારે આ ગોતવાનું છે. સરસ પ્રશ્ન, લાંબો લચક પ્રશ્ન, અઘરો ના કહી શકાય પણ લેન્ધી ક્વેશ્ચન, હા સ્માર્ટ ક્વેશ્ચન કહી શકાય. કે આ હાલની ઉંમર છે, સૂરજના દાદાની ઉંમર અહીંયા 3 વર્ષ પછી 88 થવાની છે. સૂરજના દાદાનો ગુણોત્તર આપણને અહીંયા આપેલો છે, ક્યાં? આ 8 વર્ષનો ગેપ આપેલો છે, આજથી 8 વર્ષ પહેલા. તો સૂરજના દાદાની ઉંમર કેટલી હોય? 80. હવે જો દાદા 80 વર્ષના હોય તો એના પિતાજી એના કરતા અડધી ઉંમરના છે, એટલે કે 40 વર્ષના હોય. તો કે હા, તો પિતાજી 40 વર્ષના ક્યારે હોય? આજથી 5 વર્ષ પહેલા. તો આજે પિતાજી કેટલાના હોય? 5 વર્ષ મોટા થયા હોય, 45. અને સૂરજની ઉંમર એના ફાધર કરતા ત્રીજા ભાગની છે. તો જો ફાધર 45 વર્ષના હોય તો સૂરજ ભાઈ 15 વર્ષના હોય. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આખો ક્વેશ્ચન ફટાફટ ફરીથી એક વખત અને ઊંધો સમજો. સૂરજની હાલની ઉંમર એ તેના પિતાની હાલની ઉંમરના 1/3 ભાગની છે. એટલે કે એના પિતાની જે ઉંમર છે ને એનો ત્રીજો ભાગ છે. 1/3 નો મતલબ ત્રીજો ભાગ છે. 5 વર્ષ પહેલા સૂરજના પિતાની તે સમયની ઉંમર એ સૂરજના દાદાની તે સમયની ઉંમર કરતા અડધી હતી. તો પિક્ચરમાં ત્રીજો વ્યક્તિ આવ્યો. સૂરજ તો છે, એના પિતા છે, હવે એના દાદા આયા. પછી આગળ વાંચો શું કીધું છે કે 3 વર્ષ પછી સૂરજના દાદા 88 વર્ષના થવાના હોય. બસ આ વાક્યને પકડી લો એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. 3 વર્ષ પછી સૂરજના દાદા જો 88 વર્ષના થાય તો એનો મતલબ આપણે એમ કહી શકીએ કે દાદા અત્યારે 85 વર્ષના હશે. 3 વર્ષ પછી 88 ના થાય તો અત્યારે 85 ના હશે. હવે સૂરજના દાદા અત્યારે 85 વર્ષના છે. હવે તમારે આ વાક્યને પકડો, બીજું વાક્ય 5 વર્ષ પહેલાની વાત કરે છે. તો 5 વર્ષ પહેલા શું કીધું છે સમજો. તો 5 વર્ષ પહેલા સૂરજના જે પિતા છે ને એ કેટલા છે ખબર? તો તે સમયે એની દાદાની ઉંમર કરતા અડધા હતા. તો એક કામ કરો, દાદા અત્યારે 85 ના છે તો 5 વર્ષ પહેલા 80 ના હોય તો એ સમયે દાદાની ઉંમર 80 હોય તો 80 ના અડધા. તો 80 ના અડધા એટલે સૂરજના દાદા તે સમયે 40 વર્ષના હશે, એવું હું કહી શકું. આ તમને સૂરજના પિતાની ઉંમર મળી ગઈ 5 વર્ષ પહેલા. તો એનો મતલબ એવો થયો કે સૂરજના પિતા હાલમાં કેટલાના છે ખબર? તો હાલમાં સૂરજના પિતા છે ને એ 45 વર્ષના હશે. ધ્યાન આપજો, સૌથી અગત્યનું વાક્ય આ છે. અને ત્યાંથી તમને શું કીધું છે? તો હાલમાં સૂરજભાઈની ઉંમર શોધવાની છે. તો સૂરજના પિતા હાલમાં 45 વર્ષના છે અને તમે ઓલરેડી જાણો છો કે સૂરજ કેવો છે, એની ઉંમરના ત્રીજો ભાગ છે. તો 45 નો ત્રીજો ભાગ કેટલો થશે? તો તમે કહેશો સાહેબ 15 થશે. ખૂબ સરસ, વેરી ગુડ. ત્રીજા ભાગની છે. 5 વર્ષ પહેલા સૂરજના પિતાની તે સમયની ઉંમર સૂરજના દાદાની તે સમયની ઉંમર કરતા અડધી હતી. 3 વર્ષ પછી દાદા 88 વર્ષના થાય છે. સૂરજની હાલની ઉંમર કેટલી હશે? અહીંયા સૂરજની ઉંમર પૂછી છે ને એટલે આપણે જવાબ ઉપરથી નહીં જઈએ. હમણાં પિતાજીની પૂછી હોત ને તો 3 ના મલ્ટીપલમાં આવત. ડન છે. એટલા માટે હું જવાબ કાયદેસર દાખલો ગણું છું. દાદા મારા અત્યારે 88 વર્ષના છે. 3 વર્ષ પછી દાદાની ઉંમર 88 થશે એટલે દાદા અત્યારે કેટલાના હશે? 85 ના. પછી શું છે? 5 વર્ષ પહેલા, એટલે દાદા 5 વર્ષ પહેલા કેવડા હોય? 80 ના. અને પિતાની તે સમયની ઉંમર સૂરજના દાદા કરતા અડધી, એટલે પિતા કેવડા હોય? 40 ના. 5 વર્ષ પહેલા. તો અત્યારે પિતા કેવડા હોય? 45 ના. હોય કે નહીં? પિતાજી અત્યારે 45 ના હોય. અને સૂરજ તો કે પિતાજીની ઉંમરનો ત્રીજો ભાગ. તો સૂર્ય કેવડો હશે? આનો ત્રીજો ભાગ એટલે કેટલા વર્ષનો હોય? 15 વર્ષનો. તો સૂરજની ઉંમર અત્યારે કેટલી હશે બાળકો? 15.